હરેનભાઈ, હા રાણા, તમે ખેડૂતોને દર્શકોને આપણે માહિતી આપજો કે આપણે તુવેરમાં કઈ રીતના સારવાર કરો છો, દવા કઈ રીતના છાંટો છો? આ તુવેરમાં મિત્રો આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, જે ગોપાલભાઈ સુતારિયાના અમદાવાદના બંચી ગીર ગૌશાળા, હા ગીર ગૌશાળાના, એ આપણે 2 લીટર નાખવી છે, અને આંકડાનો બોળો 1/2 લીટર, બરાબર, 500 ગ્રામ, અને 500 ગ્રામ 10 પરણી, બરાબર, અને 500 ગ્રામ ખાટી છાશ, બરાબર. આટલી વસ્તુ 15 લીટરના પંપમાં નાખવી છે, એટલે રોગ જીવાત કોઈ આવે નહીં, અને આપણે ખાટી છાશ ત્રાંબા વાળી હોય ને એના લીધે બાશ બહુ આવે, એના હિસાબે આમાં પુણ્યમ નો છંટકાવ કરવાનો, એટલે ફૂદા આપણી વાડીમાં ઈંડા મૂકવાય ન આવે. હાસું બરાબર, કારણ તો ફૂદા જ છે. ફૂદા આપણી વાડીમાં ઈંડા મૂકી જાય પછી રોગ નો પ્રકોપ દેખાય વધારે થાય. હા બરાબર. હવે હરવનભાઈ, તમે આમાં બીજો એકય પાક લીધેલો? બીજો શેનો પાક લીધો? બીજા સોયાબીન નો પાક લીધો તો મિશ્ર પાક તરીકે. સોયાબીન ના હિસાબે જ આ તુવેર રહી ને, તુવેર ના સામાં પણ આપણે સોયાબીન ની હારે જ હતી, બરાબર. એના હિસાબે થોડોક મોડો પાક રહી ગયો છે. એનું કારણ એ છે કે 2 કઠોળ વર્ગના પાક છે, એટલે બેને એક પોષક તત્વની જરૂર પડે છે, બરાબર. એટલે તુવેર થોડીક નબળી રહી ગઈ. ધારો કે એનો સા અલગ હોત ને તો તુવેર આછી ને અત્યારે ભેગા સા થઈ ગયા હોત, બરાબર. એટલે મિશ્ર પાક તરીકે વાવેતર હતું આમાં. તુવેર, હા. આપણે તમે આમાં મગ વતન વાવ્યા છે, તો મગ કયા છે? મગ દેશી મગ છે, જે મારા મિત્ર છે હિતેશભાઈ મેણિયા વડાળીના, એને મિત્ર તરીકે મને આ જોવો તમે આ બી આપેલું છે મિત્રો, બરાબર. એને પૈસા પણ નથી લીધા, જોવો તમે. આ 3-4 વર્ષથી મારી વાડીમાં ઉગે છે, વાવતા નથી પણ ઉગે છે, અને મોરલા બહુ છે અહીંયા, એટલે મોરલા ખાય અને એમને વીણતા પણ નથી, બરાબર. આ મગ રહ્યા, મગ એમ નામ ખરશે ને પછી આગલા વર્ષ એમ નામ પાછા ઉગશે, બરાબર. એટલે દેશી માટે જ રાખ્યા, હા, મોર માટે ને પક્ષી માટે જ છે, બરાબર છે. હવે હરવનભાઈ, માનો કે તમારા પાક થઈ ગયો છે, અત્યારે ખેડૂતોના લગભગ એવા પ્રશ્ન છે કે અમને ભાવ પૂરતા મળતા નથી, બરોબર. તમારા પાકનો તમે વેચવા ક્યાં જાવ છો ને ભાવ કઈ રીતના કરો છો? એમાં રાણાભાઈ વાત એવી છે કે આ જે લીલી તુવેર રહી એ તો આપણે ખુલ્લા માર્કેટમાં જ વેચા છે, પણ જે હુકલ દાણા છે એ ઘર કરાવ આપણે વેચી શકીએ, જેમાં મૂલ્યવર્ધન કરીને આપણે વેચાણ થઈ જાય. તુવેર દાળ છે કે આખી તુવેર છે, એવી રીતે વેચાણ થઈ જાય, બરોબર છે. કઈ વેચવા નથી જવું પડતું માર્કેટમાં, ના, ઘરે બેઠા, હા, ઘરે આપણે ઘરે બેઠા ઘંટલાની દાળ બનાવો તુરની, એ પણ 240 લેખે વેચાઈ જાય, અને આખી તુરની બી તરીકે વેચો તો એ 240 તરીકે જ હું આપું છું, બરાબર. હા, એટલે તમે તમારા પાકનો ભાવ તમે પોતે જ નક્કી કરો છો, એવું છે ને? હા, બરાબર છે. દર્શક મિત્રો, આ હતા એક જાગૃત ખેડૂત કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ગૌપાલન કરે છે, અને ઘણા એવા બધા ખેડૂતોને તે તાલીમ પણ આપે છે અને સમાજમાં સારું એવું કામ કરે છે. દર્શકો, આ વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય ગૌ માતા. જય ગૌ માતા.